जय श्री कृष्ण बधाईने जय जलाराम। केम छो बधा? मोस्ट रिक्वेस्टेड विडियो तमारी चकरीनी रेसिपी आपो। 500 ग्राम चोखानो लोट लीधो छे, एमां 1 वाटकी रोटलीनो लोट एड कर देशुं। व्यवस्थित प्रमाणमां नमक, 2 થી 3 चमची जेटला तल, 2 થી 3 चमची जेटલું जीरुं, खांडेલું जीरुं लेवानुं छे। हींग लई लेवानी छे 1 मोटी चमची भरीने। 3 થી 4 चमची जेटली आदू मरचानी पेस्ट। अमे बेઝિક मसाला हळदर लाल मरचું નથી एड करता। हवे आपणे आमां मोणमां नाखशुं फ्रेश जे दूधनी मलाई होय ने ए। तो हूँ 500 ग्रामे 6 चमची मलाई एड करूँ छूँ अने एनाथी अर्धुं दહીં એટલે કે 3 चमची जेटલું આપણે દહીં એડ કરી દેશું। હવે મસાલાને લોટમાં પહેલાં સારી રીતે મિક્સ કરી અને ધીમે ધીમે પાણી નાખી અને નહીં કઠણ કે નહીં ઢીલો એવો વચ્ચેનો આપણે મીડિયમ લોટ રાખવાનો છે। લોટ બાંધવો ને એ જ મેઇન છે। જો કઠણ લોટ હશે ને તો કટકા કટકા પડશે, આખી જે ચકરીનો જે શેપ આવવો જોઈએ ને એ નહીં આવે, અને ઢીલો હશે ને તો બધું લોંદો થઈ જશે। એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું। તેલ નાખીને એને કૂણવી લેશું અને આપણે તેલ ગરમ થાય ને ચકરી પડી ન જાય ને ત્યાં સુધી એને રેસ્ટ આપી દેશું। ચકરીની જાળી લઈ લીધી છે, સંચાને ઓઇલથી ગ્રીસ કરી લેશું અને આવી રીતે હાથથી કૂણવી અને સંચો આખો લોટથી ભરી લેવાનો છે। હવે આપણે અહીંયા ચકરી પાડીએ ને ત્યારે સાબુદાણા બટેટાની જેમ ફટાફટ પાડતા હોય ને એ રીતે નથી પાડવાની, સાવ હળવા હાથે પાડવાની છે, ધીમે ધીમે। અને જ્યારે ચકરીનું જે કોર્નર હોય ને એને સાવ હળવા હાથે સેજ પ્રેસ કરી દેવાનું છે, એટલે ચકરી અહીંયાથી છૂટી ન પડે। અને જો તમને આ રીતે ન ફાવતું હોય તો સીધી લાઈન કરી અને પછી ચકરીનો શેપ આપી દેવાનો। પસ્તી ઉપર છે કે પ્લેટફોર્મ ઉપર છે કે ડાઇનિંગ ઉપર છે એ રીતે કરવાનું, એ પણ કરી શકો છો। અને જો હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એને મીડિયમ ફ્લેમે તળી લેવાની છે ચકરીને। તો આપણે તવીથાથી આવી રીતે તેલમાં નાખી દેશું ચકરી, અને એકદમ પરફેક્ટ લોટ બંધાણો તો એકદમ પરફેક્ટ મોણ હતું। જો હાથેથી પણ ઉપાડીને હું નાખું છું, એકદમ સરસ બની હતી। એટલે તમે જરૂરથી આ વસ્તુ ટ્રાય કરજો। મલાઈની બદલે તમે ઘી આપણે બનાવીએ ત્યારે જે કીટું બને ને એ કીટું પણ નાખીને હું બનાવું છું, એ પણ બહુ જ સારું બાળકો માટે, આપણા માટે। એમાં બહુ બધું વિટામિન્સ હોય છે અને એમાં પણ આ જ માપ રહેશે, 6 ચમચી તમારે નાખી દેવાનું। હવે તાવડામાં આપણે ચકરી એડ કરીએ ને પછી 1 થી 1.5 મિનિટ સુધી જાળો અડાડવાનો નથી। 1 થી 1.5 મિનિટ પછી આપણે આવી રીતે ફેરવી અને મનગમતા કલરમાં આપણે તળી લેશું। ઘણા એને બ્રાઉન ગમતો હોય, ઘણા એને લાઇટ બ્રાઉન ગમતો હોય। તો જો એકદમ મસ્ત ક્રિસ્પી બની હતી। મારે સાઈડમાં રસોઈ ચાલુ છે એટલે એનો અવાજ આવતો હશે, તો જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો। આવજો।